નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં પણ આપણે બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ એ ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે કોઈ એક બહુપદી આપેલી છે અને બે બહુપદીઓ આપેલી હતી તો બીજી બહુપદી એ પહેલી બહુપદીનો અવયવ છે કે નહીં આપણે ચકાસતા હતા. કેવી રીતે ચકાસતા હતા? તો ભાગાકાર કરીને જ આપણે એને ચેક કરતા હતા. જો શેષ શૂન્ય આવે તો અવયવ છે, નહીં તો એનો અવયવ નથી. આજે થોડોક એનાથી થોડોક લાંબો દાખલો છે, કરવાનો ભાગાકાર જ છે, પણ ભાગાકાર કરતા પહેલા અને પછી થોડોક દાખલો આગળ પણ ગણવું પડે એમ છે. તો દાખલામાં શું કીધું છે કે વર્ગમૂળમાં 5/3 અને માઇનસ વર્ગમૂળમાં 5/3 એ 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x ની 2 ઘાત ઓછા 10x માઇનસ 5 ના બે શૂન્યો હોય તો બાકીના બે શૂન્યો શોધો. તમને શું કીધું છે? આ 4 ઘાત વાળી બહુપદી આપેલી છે. કેટલી ઘાત વાળી બહુપદી છે? 4 ઘાત વાળી. પેલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા એ પ્રમાણે કે બહુપદીની જેટલી ઘાત હોય વધુમાં વધુ એટલા શૂન્યો મળે. આ બહુપદીની કેટલી ઘાત છે? મહત્તમ 4 ઘાત છે, મતલબ કે બહુપદીની ઘાત 4 છે. મતલબ કે આ બહુપદીના કુલ મને વધુમાં વધુ 4 શૂન્ય મળે. 4 થી ઓછા મળી શકે પણ 4 અથવા તો 4 થી ઓછા, 4 થી શૂન્ય વધારે મળે નહીં. તો એ 4 શૂન્યો પૈકી મને બે શૂન્યો આપેલા છે. શું કીધું છે કે જે 4 શૂન્યો હતા એ પૈકીના મને બે શૂન્યો આપેલા છે, તો બાકીના બે શૂન્યો શોધવાના છે. સમજાય છે? તો બાકીના બે શૂન્યો આપણે કેવી રીતે શોધશું? ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતા જઈએ. પહેલા તમને સમજૂતી આપું કે આના શૂન્યો બે આપેલા છે તો બાકીના બે શૂન્યો કેવી રીતે શોધવા. હવે આ બે શૂન્યો આપેલા છે, મતલબ કે x ની તમને કિંમત આપેલી છે કે x બરાબર વર્ગમૂળમાં 5/3 અને x બરાબર માઈનસ વર્ગમૂળમાં 5/3. આમાં મૂકશો તો એનો જવાબ 0 થવાનો છે. મતલબ કે x ની બે તમને કિંમત આપેલી છે. x એક તો એવો આપેલું છે કે x બરાબર વર્ગમૂળમાં 5/3 અને x બરાબર માઈનસ વર્ગમૂળમાં 5/3. આવી રીતે તમને આપેલું છે. બરાબર છે કે બે શૂન્ય તમને આપેલા છે. એક તો x બરાબર વર્ગમૂળમાં 5/3 અને બીજો x શું આપેલો છે? માઈનસ વર્ગમૂળમાં 5/3. તો આ બે શૂન્યો આપેલા છે, એના ઉપરથી બાકીના બે શૂન્યો શોધવાના છે. હવે યાદ કરો કે મારી પાસે કોઈ બહુપદી હતી, ત્રિઘાત બહુપદી x ની 2 ઘાત વત્તા 7x વત્તા 10. તો આપણે એનામાં શું કરતા? પહેલા શૂન્ય શોધવા માટે અવયવ પાડતા. યાદ કરો શું કરતા? અવયવ પાડતા કે x ની 2 ઘાત વત્તા 2x વત્તા 5x વત્તા 10 બરાબર 0 કરતા. પછી આમાંથી સામાન્ય કાઢતા તો x વત્તા 2 વત્તાનો વત્તા 5 સામાન્ય કાઢ્યા તો x વત્તા 2 બરાબર 0. તો શું આમાંથી x વત્તા 2 સામાન્ય કાઢી લો 15 શું વધશે? x વત્તા 5 બરાબર 0. પછી કરતા કે x બરાબર -2 અથવા તો x બરાબર -5 આવી રીતે કરતા, યાદ હોય તો. સમજાય છે? તો આપણે શું મળતા? અવયવ પાડીને અવયવ ઉપરથી શૂન્ય ઉપર જતા. તો હવે આમાં થોડી ઉલટી પ્રક્રિયા છે. આમાં શું છે? તમને અવયવ આ શૂન્યો આપેલા છે એના ઉપરથી અવયવ ઉપર જવાનું છે. તો કાંઈ નથી કરવાનું. x બરાબર આ બાજુ -2 છે અને બરાબરની આ બાજુ લઈ આવો તો શું થઈ જશે? x વત્તા 2 થઈ જશે અને આમાં x વત્તા 5 થઈ જશે. તો એ શું થઈ જશે? આ બહુપદીના બે અવયવ થઈ જશે. મતલબ કે તમારે આમાં કોનું કામ કરવાનું છે? અવયવ પાડવાના, અવયવ લેવાના છે. કોના? અવયવ. આ શૂન્યો આપેલા છે એના ઉપરથી અવયવ ઉપર જવાનું છે. મતલબ કે શું થશે? આ જે છે x આ વર્ગમૂળમાં 5/3 છે, બરાબરની આ બાજુ શું આવશે? માઈનસ વર્ગમૂળમાં 5/3 બરાબર 0 અને x આ માઈનસ ની આ વત્તા વર્ગમૂળમાં 5/3 બરાબર 0. હવે યાદ રાખજો આ શું થશે? 1 અને આ 2 એ શું થશે? તો આ બહુપદીના બે અવયવ થશે. જો શૂન્ય હોય તો એ શું કહેવાય? એના અવયવ પણ કહેવાય. સમજાય છે? શૂન્ય હોય તો શું હોય? અવયવ પણ હોય. મતલબ કે આ બહુપદીનો એક અવયવ છે અને બીજો છે આ જે છે x વત્તા વર્ગમૂળમાં 5/3 એ પણ શું છે? તો આ બહુપદીનું અવયવ છે. હવે ફક્ત એનું ધ્યાન આપો કે આ 28 છે
સમજાય છે? તો b એ 28 નો અવયવ છે છેદ b એ શું છે 28 નો અવયવ છે 28 ને 2 વડે ભાગી શકાય નિશેષ ભાગી શકાય ચલો 7 7 એ 28 નો અવયવ છે હા છે 7 ચોક 28 મતલબ કે 28 ના મેં બે અવયવ લીધા 2 અને 7 ધ્યાન રાખજો આપણે જે 8 પ્રાથમિક ધોરણોમાં ભણી ગયા છે છતાં પણ સમજાવી દઉં છું કે 28 ને 2 વડે પણ ભાગી શકાય અને 7 વડે પણ ભાગી શકાય છે તો 28 ને આ બંનેના ગુણાકાર વડે ભાગી શકાય 28 ને આ બંનેના ગુણાકાર વડે ભાગી શકાય કે નહીં તો ચલો 7 અને 2 નો ગુણાકાર કરો તો કેટલા થાય 7 દુ 14 કેટલા થાય 7 દુ 14 આ બે નો ગુણાકાર તમે કરશો 7 ગુણ્યા 2 એના બે અવયવો છે એનો ગુણાકાર કરશો તો એ પણ ગુણાકારનો જે જવાબ મળશે એ પણ શું થશે અવયવ થશે જોજો 28 ને 2 વડે ભાગી શકાય અવયવ છે 28 ને 7 વડે ભાગી શકાય મતલબ કે અવયવ છે હવે બે અવયવો છે એનો ગુણાકાર કરે તો મને એક નવી સંખ્યા મળી એ જે નવી સંખ્યા મળે છે એ પણ મૂળ સંખ્યાનો અવયવ હશે તમે 28 ને 14 વડે ભાગો તો શું થશે તો 14 દુ 28 મતલબ કે એનો અવયવ છે મતલબ કે કોઈ મૂળ સંખ્યા આપેલી હોય એના બે અવયવો આપેલા હોય એ બે અવયવોનો ગુણાકાર કરવામાં આવે તો જે નવી સંખ્યા મળે એ પણ મૂળ સંખ્યાનો અવયવ થાય તો ફક્ત અહીંયા ધ્યાન આપજો આ બેઝિક પદાવલી છે આ બહુપદીનો એક અવયવ છે અને બીજો જે આ બેઝિક પદાવલી છે એ પણ આનો અવયવ છે તો આ બંને અવયવો છે તો આ અવયવોનો ગુણાકાર કરું તો મને એક નવી બેઝિક પદાવલી મળે એ જે નવી બેઝિક પદાવલી હશે એ પણ મૂળ જે બેઝિક પદાવલી છે એનો અવયવ થશે મતલબ કે હું શું કરીશ આ બે અવયવો છે એનો હું ગુણાકાર કરીશ હવે શું કરીશ આ જે બે અવયવો છે એનો હું ગુણાકાર કરીશ કારણ કે આ અવયવો છે તો આ બેનો ગુણાકાર કરીશ તો એ પણ મૂળ જે બેઝિક પદાવલી છે બહુપદી છે એનો અવયવ થશે સમજાય છે તો ચલો આ બેનો ગુણાકાર કરીશું તો શું થશે અહીં લખી દઉં કે x માઈનસ વર્ગમૂળમાં 5/3 અને x વત્તા વર્ગમૂળમાં 5/3 ના બે અવયવો છે સમજાય છે આ બંને શું છે એ કોના અવયવો છે અને x વત્તા વર્ગમૂળમાં 5/3 એ બહુપદીના x માઈનસ વર્ગમૂળમાં 5/3 અને x વત્તા વર્ગમૂળમાં 5/3 એ બહુપદી જે મૂળ આપેલી છે ના બે અવયવો છે સમજાય છે હવે બે શૂન્ય હતા પહેલા તો સમજાય છે બે શૂન્ય ઉપરથી બે અવયવો મળ્યા હવે બે અવયવો ઉપરનો ગુણાકાર કરીશ તો મને શું મળશે નવી બેઝિક પદાવલી મળશે ચલો આ બેનો ગુણાકાર કરી નાખું તો શું થશે x માઈનસ વર્ગમૂળમાં 5/3 ગુણ્યા એટલે કે કૌંસમાં x વત્તા વર્ગમૂળમાં 5/3 ચલો આ બેનો શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે કારણ કે આ બે અવયવો છે તો એ બે અવયવોનો ગુણાકાર પણ શું થશે તો એ પણ જે મૂળ બહુપદી છે એનું અવયવ થવાનું છે તો ચલો આ બેનો ગુણાકાર કરવાનું છે x માઈનસ વર્ગમૂળમાં 5/3 ગુણ્યા x વત્તા વર્ગમૂળમાં 5/3 તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે તો કોના જેવું સ્વરૂપ છે તો x માઈનસ a ગુણ્યા x માઈનસ x વત્તા a કોના જેવું છે તો x માઈનસ a અને x વત્તા a કોના જેવું સ્વરૂપ છે x માઈનસ a ગુણ્યા x વત્તા a સમજાય છે x તો x જ છે એની જગ્યાએ વર્ગમૂળમાં 5/3 છે એકમાં માઈનસ છે ને એકમાં પ્લસ છે તો શું હોય x માઈનસ a અને x વત્તા a હોય તો એનું ગુણાકાર શું થાય તો x ની 2 ઘાત માઈનસ a ની 2 ઘાત થાય શું થાય x ની 2 ઘાત માઈનસ a ની 2 ઘાત તો આ બેનો ગુણાકાર કરવાનો છે તો શું થશે x ની 2 ઘાત તો x છે તો x ની 2 ઘાત માઈનસ નું માઈનસ a ની 2 ઘાત
मतलब કે વર્ગમૂળમાં 5/3 ની 2 ઘાત શું વર્ગમૂળમાં 5/3 ની 2 ઘાત હવે વર્ગમૂળમાં 5/3 ની ચલો આવી લખી જ દઉં તો તમને વધારે ખ્યાલ આવશે વર્ગમૂળમાં 5/3 ની 2 ઘાત તો આનો જવાબ કેટલો થશે ભાઈ x ની 2 ઘાત માઈનસ વર્ગમૂળમાં 5/3 ની 2 ઘાત છે તો શું થશે વર્ગમૂળ નીકળી જશે તો શું આવશે ખાલી 5/3 તો આ શું મળી ગયું મને એક નવી બેઝિક પદાવલી મળી કે જે આ બેનો ગુણાકાર કરવાથી મળે છે હવે આ જે બેઝિક પદાવલી છે એ શું થશે આ બહુપદી છે એનો મૂળ બહુપદીનો અવયવ થવાનો છે સમજાય છે હવે આ બહુપદીનો આ અવયવ છે મતલબ કે આ બહુપદી છે એને આ બહુપદી વડે નિશેષ ભાગી શકાશે સમજાય છે ચલો આવી રીતે છે કદાચ કે 15 ને હું 5 વડે ભાગું તો 5 તેરી 15 બરાબર છે मतलब કે હું 15 ને 5 વડે ભાગું છું તો 5 તેરી 15 5 એ 15 નો અવયવ છે અને 3 પણ એ 15 નો અવયવ છે સમજાય છે કે નહીં સમજાય છે 15 નું 5 પણ અવયવ છે અને 3 પણ અવયવ છે તો આ બેઝિક પદાવલી છે એને હું આ બહુપદી વડે ભાગું ને આ બહુપદી એનો અવયવ છે તો જે ભાગફળમાં જે મળશે એ પણ શું થશે એ બહુપદીનો અવયવ થશે સમજાય છે ધ્યાન રાખજો 15 ને હું 5 વડે ભાગું છું ભાગફળમાં 3 મળે છે 5 એ અવયવ છે તો ભાગફળમાં જે જવાબ મળે છે 3 એ પણ શું થશે તો એનો અવયવ થશે તો આ બહુપદી px છે એને હું આ gx વડે બહુપદી વડે ભાગું છું અને px આ gx એ શું છે px નો અવયવ છે gx એ px નો અવયવ છે અને px એ gx વડે ભાગું તો મને ઉપર ભાગફળમાં કંઈક qx મળશે અને શેષ અહીંયા 0 મળશે તો આ qx પણ શું થશે px નો અવયવ થશે તો આ gx અને px બંને શું છે તો px ના અવયવ છે મતલબ કે આ બહુપદીને હું આ બહુપદી વડે ભાગી નાખું તો મને જે ભાગફળમાં નવું બેઝિક પદાવલી મળશે એ પણ શું થશે તો આ બહુપદીનું અવયવ થવાનું છે તો ચલો હું ભાગાકાર તરફ હવે આગળ વધીશ ભાગાકાર તો આપણે શીખી ગયા છીએ ચલો શું કરવાનું છે મારે તો આ જે બહુપદી છે એને નવી બહુપદી મળી એના વડે ભાગવાનું છે તો કોને ભાગવાનું છે તો 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત માઈનસ 2x ની 2 ઘાત માઈનસ 10x માઈનસ 5 આ બહુપદીને મારે કોના વડે ભાગવાના છે તો x ની 2 ઘાત ઓછા 5/3 વડે x ની 2 ઘાત ઓછા 5/3 વડે ભાગવાનું છે સમજાય છે ચલો શું કરવાનું છે તો આ બહુપદીને મારે આ બહુપદી વડે ભાગવાનું છે બરાબર છે ચલો ભાગાકાર કરતા આપણે શીખી ગયા છીએ તો હવે આને છે હું ભૂસી નાખું છું રફકામ માટે કારણ કે આપણે આ ધ્યાનમાં છે કે કેવી રીતે કર્યું બે શૂન્યો હતા બે શૂન્યો પરથી બે અવયવ મળ્યા બે અવયવોનો ગુણાકાર કરવાથી એક મને નવી બેઝિક પદાવલી મળી કે જે નવી બેઝિક પદાવલી મળે છે એ પણ શું થશે તો મૂળ બહુપદી છે એનો એક અવયવ થવાનું છે એનો એક અવયવ થઈ ગયો તો મૂળ બેઝિક પદાવલી છે એને જે નવો અવયવ મળ્યો એના વડે ભાગાકાર કરીશ એટલે મને ભાગફળમાં પણ એક નવો અવયવ મળશે સમજાય છે કે ચલો શું કરવાનું છે આ બહુપદીને મારે આના વડે ભાગવાનું છે ચલો રકમ માટે યુઝ કરી લઉં યાદ હોય તો શું કરવાનું કે ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગવાનું સાવ સાદી ભાષામાં કહું તો અંદરના પહેલા પદને બહારના પહેલા પદ વડે ભાગવાનું અંદરનું પહેલું પદ કોણ છે તો
3x ની 4 ઘાત કોના વડે ભાગવાનું છે તો બહારના પહેલા પદ વડે એટલે કે x ની 2 ઘાત વડે. ચલો અચળ પદનો ભાગાકાર 3 ના છેદમાં 1 એટલે 3 x ની 4 ઘાત ભાગ્યા x ની 2 ઘાત. અહીં શું છે આધાર સમાન છે અને ભાગાકાર કરવાનું છે તો શું થશે ઘાતોની બાદબાકી થશે. તો 4 ઓછા 2 તો કેટલી વધશે x ની 2 ઘાત તો 3x ની 2 ઘાત. ચલો જે ભાગ આ શું મળ્યો મને ભાગફળનો પ્રથમ પદ મળ્યો તો ભાગફળના પ્રથમ પદને અહીં મૂકી દો 3x ની 2 ઘાત. યાદ કરો એના પછી શું કરતા ભાગફળના પ્રથમ પદ અને આ જે ભાજક બહુપદી છે એ બેનો આપણે શું કરતા તો ગુણાકાર કરતા હતા. ચલો ગુણાકાર કરીએ તો 3x ની 2 ઘાત કોની સાથે ગુણાકાર કરવાનો છે તો x ની 2 ઘાત ઓછા 5 ના છેદમાં 3 સાથે બરાબર છે. ચલો હવે આ બેનો ગુણાકાર કરવાનો છે તો 3 અને આગળ પદ છે 1 તો 3 એકા 3. ચલો x ની 2 ઘાત ગુણ્યા x ની 2 ઘાત બંનેના આધાર સમાન છે ગુણાકાર કરવાનો છે ઘાતોનો શું થશે સરવાળો x ની 2 ઘાત ગુણ્યા x ની 2 ઘાત એટલે 2 ને 2 4 કેટલી થશે x ની 4 ઘાત. ચલો આ વત્તા છે ઓછા છે વત્તા ઓછાનો ગુણાકાર હંમેશા ઓછા થાય. ચલો 3x ની 2 ઘાત ગુણ્યા 5 ના છેદમાં 3 અહીં 3 છે શેમાં છે અંશમાં છે ને અહીં શેમાં છે છેદમાં એટલે આ બેનો ગુણાકાર થશે તો અંશ છેદ બંને સરખા 3 છે એટલે એ ઊભી જશે તો શું વધશે આમાં ખાલી 5 અને બીજો શું થશે x ની 2 ઘાત તો શું આવશે 5x ની 2 ઘાત. ધ્યાન રાખજો 3 અહીં છેદમાં છે અહીં અંશમાં છે બેનો ગુણાકાર થશે તો 3 શું થઈ જશે ઉડી જશે. ચલો જે આ જવાબ આવ્યો ને આપણે શું કરશું અહીં નીચે લખશું પણ નીચે લખવામાં ફક્ત એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે જેટલી ઘાત છે એટલી ઘાત નીચે એ પદ નીચે એટલી ઘાત વાળો પદ આવવો જોઈએ. ચલો 4 ઘાત વાળો પદ છે આમાં મળશે તો ચલો 4 ઘાત વાળો પદ ને લખી દઉં તો 3x ની 4 ઘાત આમાં 3 વાળો પદ છે આમાં છે નથી તો દાખલામાં ભૂલ ન થાય તો x ની 3 ઘાત વાળો પદ હું ઉમેરી દઉં તો શું ઉમેરીશ 0x ની 3 ઘાત બરાબર છે. ચલો પછી 2 ઘાત વાળો આમાં છે હા આમાં પણ છે કોણ છે આમાં તો -5x ની 2 ઘાત અહીંયા શું આવશે -5x ની 2 ઘાત. ચલો બાદબાકી કરવાનું છે આનું સાદુરૂપ દેવાનું છે બાદબાકી કરવાનું છે. હવે બાદબાકી કરશું શું થશે નિશાની બદલાશે આ પ્લસ છે તો આ માઈનસ પ્લસ છે તો આ માઈનસ માઈનસ છે તો આ પ્લસ. ચલો સાદુરૂપ આપીએ 3x ની આ વત્તા 3x ની 4 ઘાત છે આ ઓછા 3x ની 4 ઘાત છે. હવે વત્તા ઓછા 2 શું થઈ જશે લોપ થઈ જશે બરાબર છે. ચલો આ છે વત્તા આ છે ઓછા વત્તા ઓછા શું થાય ઓછા મોટામાંથી નાનો બાદ અને મોટાની નિશાની તો 6 માંથી 0 જાય તો 6 મોટો કોણ છે 6 6 ની નિશાની કેવી છે પ્લસ તો શું આવશે પ્લસ 6x ની 3 ઘાત. ચલો આ છે ઓછા આ છે વત્તા ઓછા વત્તાનો શું થાય ઓછા મોટામાંથી નાનાને બાદ કરો તો મોટાની નિશાની મોટો કોણ છે 5 તો 5 માંથી 2 જાય તો કેટલા વધે 3 3 પણ કેવા આવશે પ્લસ કારણ કે મોટો કોણ છે 5 તો વત્તા 3x ની 2 ઘાત. ચલો અહીં ભાગાકારની આટલી પ્રક્રિયા પૂરી થઈ તો હવે જે ઉપર વધે છે એને પાછા આપણે શું કરશું નીચે લેશું કોણ કોણ છે તો -10x - 5. હવે આપણને શું મળી ગયું તો નવું ભાજ્ય મળ્યું નવું ભાજ્ય આ જે મળે છે નવું ભાજ્ય છે તો નવા ભાજ્યને વળી શું કરવાનું નવા ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગવાનો તો આનો પ્રથમ પદ કોણ છે તો 6x ની 3 ઘાત છે તો ચલો 6x ની 3 ઘાત કોના વડે ભાગવાનું આનો પ્રથમ પદ કોણ છે x ની 2 ઘાત વડે ભાગવાનું છે તો અહીંયા શું આવશે x ની 2 ઘાત. ચલો 6 ના છેદમાં 1 એટલે શું આવશે 6 x ની 3 ઘાત ભાગ્યા x ની 2 ઘાત આધાર સમાન છે ભાગાકાર કરવાનો છે ઘાતોની શું થશે બાદબાકી તો 3 માંથી 2 જાય તો કેટલા વધે x ખાલી x ની 1 ઘાત કેટલા આવશે x તો શું આવે છે ભાગફળમાં 6x તો બીજો પદ મને શું મળ્યો વત્તા 6x. ચલો હવે શું કરવાનું બીજા ભાગફળનો જે બીજો પદ મળ્યો એનો અને ભાજક બહુપદીનો શું કરવાનું ગુણાકાર તો 6x ગુણ્યા આ જે બહુપદી છે એની સાથે ગુણાકાર તો x ની 2 ઘાત ઓછા 5 ના છેદમાં 3 કમ્પ્લીટ. ચલો હવે આની સાથે ગુણાકાર કરવાનો છે તો ગુણાકારમાં શું થશે ધ્યાન રાખજો 6x ગુણ્યા x ની 2 ઘાત 6 ગુણ્યા 1 એટલે 6. હવે x ગુણ્યા x ની 2 ઘાત આધાર સમાન છે ગુણાકાર કરવાનો છે મતલબ શું થશે ઘાતોનું સરવાળો થશે શું થશે ઘાતોનું સરવાળો તો 2 ને 1 3 તો x ની કેટલી ઘાત થશે 3 ઘાત.
આ વત્તા ઓછાનો ગુણાકાર ઓછા 6x ગુણ્યા 5 ના છેદમાં 3. હવે ધ્યાન રાખજો આના અંશમાં કોણ છે 6 છે અને આ છેદમાં કોણ છે 3. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે તો આવી રીતે થાય 3 દુ 6 તો અહીંયા શું આવશે 2 આવશે પછી 2 ગુણ્યા 5 તો કેટલા થઈ જશે 10 થઈ જશે અને ગુણ્યા સાથે કોણ છે x છે કેટલા થશે 10x. ધ્યાન રાખજો સમજાવી દઉં કે 6x ગુણ્યા કોની સાથે ગુણાકાર કરવાનો છે તો 5 ના છેદમાં 3 સાથે તો 3 દુ 6 તો 5 દુ 10x સમજાય છે. આ સીધો મેં અહીંયા ગણ્યો છે સાવ સરળ રીતે માટે બરાબર છે. ચલો તો જે ભાગફળ મળે આજે નીચે જે જવાબ મળે છે એને હું શું કરીશ હવે નીચે લઈ જઈશ. ચલો જે ઘાત છે એ ઘાત વાળા નીચે જ પદ આવવું જોઈએ 3 ઘાત વાળું છે તો ચલો છે તો 6x ની 3 ઘાત. ચલો 2 ઘાત વાળું નથી તો સરળતા ખાતર આપણે ઉમેરી દઈશું વત્તા 0x ની 2 ઘાત. ચલો 1 ઘાત વાળું હા છે આ -10x છે -10x અચળ પદ કોઈ નથી તો ચલો એટલે એને રહેવા દઈએ. બાદબાકી કરવાની છે તો શું થશે નિશાની બદલાશે આ થશે -10 સમજાય છે ને પ્લસ નું માઈનસ થઈ જાય માઈનસ નું પ્લસ થઈ જાય. ચલો આ છે વત્તા 6x ની 3 ઘાત આ છે ઓછા 6x ની 3 ઘાત તો બે શું થઈ જશે લોગ થઈ જશે. ચલો આ થઈ ગયું લોગ. આ છે વત્તા ઓછા એટલે શું થશે હંમેશા ઓછા થશે મોટામાંથી નાનો બાદ ને મોટાની નિશાની તો 3 માંથી 0 જાય તો 3 અને મોટો કોણ છે 3 તો 3 ની નિશાની કેટલા આવશે પ્લસ આવશે તો શું આવશે 3x ની 2 ઘાત કમ્પ્લીટ. ચલો હવે શું થશે આ ઓછા 10x છે ને આ વત્તા 10x છે ઓછા 10x વત્તા 10x શું થઈ જશે લોગ થઈ જશે કારણ કે 10 માં 10 જાય કેટલા વધે 0 વધે તો આ થઈ ગયો લોગ. ચલો ભાગાકારમાં ક્યાં વધતું નથી. ચલો જે પાછળ વધે છે ને પાછા આપણે શું નીચે લઈ આવશું કોણ વધે છે -5 તો -5 કમ્પ્લીટ. ચલો હવે શું કરવાનું છે હજી આની 2 ઘાત છે આની પણ 2 ઘાત છે મતલબ હજી ભાગાકારની પ્રક્રિયા થવાની છે. તો ચલો નવું જે ભાજ્ય મળ્યું એને પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગી નાખી તો આનું પ્રથમ પદ કોણ છે 3x ની 2 ઘાત તો 3x ની 2 ઘાત કોના વડે ભાગવાના છે તો x ની 2 ઘાત વડે તો ચલો x ની 2 ઘાત વડે હું ભાગી નાખું તો x ની 2 ઘાત ઉડી ગયા તો શું આવશે 3 તો મને શું નવું પદ મળે છે +3 સમજાઈ ગયો. ચલો હવે શું કરશું કે ત્રીજું પદ મળ્યું ભાગફળનું ત્રીજો પદ મળ્યો એનો અને ભાજક બહુપદીનો શું કરશું આપણે ગુણાકાર કરશું તો શું થશે 3 ગુણ્યા x ની 2 ઘાત ઓછા 5 ના છેદમાં 3 આ બેનો ગુણાકાર કરવાનો છે તો 3 ગુણ્યા x ની 2 ઘાત એટલે કેટલા થશે 3x ની 2 ઘાત 3x ની 2 ઘાત સમજાય છે. 3 ગુણ્યા x ની 2 ઘાત એટલે કેટલા છે 3x ની 2 ઘાત. આ છે વત્તા આ છે ઓછા વત્તા ઓછાનો ગુણાકાર ઓછા 3 ગુણ્યા 5 ના છેદમાં 3. હવે આ જોશો તમે શેમાં છે અંશમાં છે ને આ છે છેદમાં તો અંશ છેદ ઉડી જશે તો શું બચશે ખાલી 5 ત્યાં આવશે 5 તો ભાઈ આનો જવાબ શું આવે છે તો 3x ની 2 ઘાત ઓછા 5. ચલો એને આપણે લખી દઈએ તો 3x ની 2 ઘાત ઓછા 5. હવે આનું બાદબાકી કરવું પડશે તો નિશાની બદલાશે આ પ્લસ છે તો આ માઈનસ છે તો આ પ્લસ બરાબર છે. ચલો વત્તા 3x ની 2 ઘાત ઓછા 3x ની ઘાત લોગ થઈ ગયો ઓછા 5 વત્તા 5 એ પણ શું થઈ જશે લોગ થઈ જશે કારણ કે 5 ઓછા 5 એટલા થાય 0 મતલબ કે અહીં જવાબ કેટલો મળે છે મને 0 મળે છે. મતલબ કે જે મૂળ બેઝિક પદાવલી છે એને નવી બેઝિક પદાવલી વડે ભાગવાથી મને શેષ 0 મળે છે ને ભાગફળમાં 3x ની 2 ઘાત વત્તા 6x વત્તા 3 મળે છે. ફરી પાછો તમને સમજૂતી ઉપર લઈ જાઉં તો યાદ હોય તો આપણે શું કરતા હતા કે 28 ને 2 વડે ભાગતા હતા અને 7 વડે ભાગતા હતા પછી 7 દુ 14 એ બેના ગુણાકાર વડે ભાગતા હતા તો પણ શું થતું એનો અવયવ થતું હતું. તો આને આપણે ગુણાકાર કર્યું સમજાય છે બેનો ગુણાકાર કર્યું તો નવી મને બેઝિક પદાવલી મળી. હવે નવી બેઝિક પદાવલી મળવા ભાગવાથી પણ શેષ 0 આવે તો મતલબ એ પણ એનો શું છે અવયવ છે. હવે 28 ને હું 14 વડે ભાગું આ બેનો ગુણાકાર વડે 7 દુ 14 વડે તો 14 દુ 28 તમે જોશો તો આ પણ બે પણ શું છે એ પણ 28 નો અવયવ છે. મતલબ કે હવે આનો અવયવ છે તો આ પણ શું થાય
આ બહુપદીનું અવયવ થાય સમજાય છે આ જે x ની 2 ઘાત ઓછા 5 ના છેદમાં 3 છે એ શું છે આ બહુપદીનું અવયવ છે અને ભાગાકાર કર્યું તો જે ઉપર ભાગફળમાં મળશે એ પણ શું થશે તો જે મૂળ બહુપદી છે એનું અવયવ થશે સમજાય છે હવે આ અવયવ છે તો આ હજી આના અવયવ પાડી શકીએ આપણે આ 3x ની 2 ઘાત વત્તા 6x વત્તા 3 છે દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘાત બહુપદીના અવયવ પાડી શકીએ કે નહીં હા તો દ્વિઘાત બહુપદી છે એના અવયવ પાડી શકીએ હવે એના અવયવ પાડશું તો હજી મને બે શૂન્યો મળશે ચલો મારે એના અવયવ પાડવાના છે चलो ध्यान રાખજો ફરી એકવાર થોડીક સમજૂતી આપી દઉં કે ભાઈ મૂળ બેઝિક પદાવલી છે એના બે શૂન્યો આપેલા હતા બે શૂન્યો પરથી મેં બે અવયવો મેળવ્યા બે અવયવોનો ગુણાકાર કરવાથી એક નવી બેઝિક પદાવલી મળી એ પણ શું થાય તો મૂળ બહુપદીનો અવયવ થાય હવે મૂળ બહુપદીનો અવયવ થાય તેના વડે ભાગવાથી મને કંઈક ભાગફળ મળે છે હવે એ જે ભાગફળ મળે છે એ પણ શું થાય તો બહુપદીનું અવયવ થાય તો ભાઈ આ બહુપદી છે એની કેવી રીતે લખી શકું આ શું છે ભાજ્ય बराबर भाजक गुण्या भागफળ વત્તા શેષ આવી રીતે થાય તો આ ભાજ્ય શું છે તો 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત માઈનસ 2x ની 2 ઘાત માઈનસ 10x માઈનસ 5 તો ભાજ્ય બરાબર શું થાય છે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો ચલો ભાજ્ય બરાબર ભાજક કેટલા છે તો x ની 2 ઘાત ઓછા 5 ના છેદમાં 3 ગુણ્યા ભાગફળ ભાજક ગુણ્યા ભાગફળ કેટલો મળે છે તો 3x ની 2 ઘાત વત્તા 6x વત્તા 3 વત્તા શેષ કેટલી છે 0 તો વત્તા 0 લખવાની જરૂર છે નહીં કારણ કે શેષ શું આવે છે 0 આવે છે તો ભાઈ આ જે મૂળ બહુપદી છે એનું વિસ્તરણ કરીને આપણે આવી રીતે લખી શકીએ સમજાય છે આપણે અવયવ કેવી રીતે શોધી દો જો સાવ શૂન્ય બહુપદી તો x કરતા બનાવી લઈએ પરંતુ જો દ્વિઘાત બહુપદી શું કરવાના આપણે એ બહુપદીનું વિસ્તરણ કરી અવયવ પાડીને શૂન્ય શોધતા તો આ 4 ઘાત વાળી બહુપદી છે એના બે અવયવ આવ્યા બે અવયવ છે પણ હજી આનું વિસ્તરણ થઈ શકે એમ છે જેટલું વિસ્તરણ થાય એટલું વિસ્તરણ કરવાનું ત્યારે આપણે શૂન્ય મળે તો ચલો આનું વિસ્તરણ થઈ શકે એમ છે ને આનું પણ વિસ્તરણ થઈ શકે એમ છે આનું તો આપણી પાસે છે જ ઓલરેડી કારણ કે આપણે એના ઉપરથી મળે બે શૂન્ય મળી ગયા છે તો શું છે x ની 2 ઘાત ઓછા 5 ના છેદમાં 3 છે મતલબ શું થાય x ની 2 ઘાત ઓછા a ની 2 ઘાત તો શું થાય x ઓછા a ને x વત્તા a બરાબર છે શું થશે આનો અવયવ તો x માઈનસ વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 અને x વત્તા વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 આવી રીતે હોય ને ભાઈ કે x ની 2 ઘાત ઓછા a ની 2 ઘાત હોય તો આના વિસ્તરણમાં શું થાય x ઓછા a ગુણ્યા x વત્તા a થાય તો આવી રીતે છે અહીંયા x ની 2 ઘાત ઓછા એમ સમજી લો કે વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 ની 2 ઘાત છે સમજાય છે તો આ બે અવયવ તો અહીંયા મળી ગયા આ તો હવે શૂન્ય ઓલરેડી આપણી પાસે છે જ આપણે શેમાં કામ કરવાનું છે આપણે તો આ જે બહુપદી છે એમાં કામ કરવાનું છે સમજાય છે તો ભાઈ હવે આનું કામ મારે કઈ જરૂર નથી કારણ કે એના શૂન્ય ઓલરેડી મારી પાસે બે પડ્યા છે મારે કોનાથી કામ છે આનું વિસ્તરણ કરવાનું છે આનું વિસ્તરણ તો આપણી પાસે પડ્યું છે આના શૂન્ય તો છે આનામાંથી બે જે શૂન્ય મળે છે એને મારે શોધવાના છે તો ચલો આ ભાગફળ છે એના બરાબર હું 0 લઈ લઉં કે 3x ની 2 ઘાત વત્તા 6x વત્તા 3 બરાબર 0 હવે શું કરવાનું છે આ બેના પાડવાના છે તો યાદ હોય તો આપણે કરતા કે ગુણાકાર બરાબર કેટલો મળે છે કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર પહેલા પદનું સહગુણક છે 3 તો 3 ગુણ્યા 3 એટલે થશે 9 કેટલા થશે 9 અને પછી અહીંયા કોણ આવશે તો મધ્યમ પદ બરાબર કેટલા છે તો 6 બરાબર છે 6 ના બે એવા ભાગ પાડવાના જેનો સરવાળો કે બાદબાકી 6 થવો જોઈએ ને ગુણાકાર 9 થવો જોઈએ બરાબર છે તો ચલો 9 ને લઈ લઈએ અહીંયાથી તો 9 એકા 9 1 9 9 ભાઈ સાવ સિમ્પલ છે હવે કરાવતો નથી ચલો બરાબર છે
9 એકા 9, 9 ને 1 10, 9 માં 1 છે તો 8, मतलब કે અહીંયા ચાલશે નહીં. ચલો 9 ને બીજા કોના વડે ભાગી શકાય? 3 વડે. તો 3 તેરી 9 ને 3 ને 3 6, તો ભાગ તો પડી જાય સીધે સીધા. કે શું આવશે? 3x ની 2 ઘાત વત્તા 3x વત્તા 3x વત્તા 3 બરાબર 0. સમજાય છે કે મધ્યમ પદના બે સરખા જરૂર નથી. બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કે બાદ કેટલો થાય? 6. તો 3 ને 3 સરવાળો કેટલો થાય છે? 6x. હવે બેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? પહેલા પદના સહગુણક અને અચળ પદ જેટલો. તો 3 × 3 9. તો આ બેનો ગુણાકાર કરો 3 તેરી 9, તો થઈ જાય છે. ચલો આ ભાગ બરાબર છે. ચલો આમાંથી સામાન્ય નીકળીને સામાન્ય કાઢી લઈએ. તો આમાં શું સામાન્ય કરશે? 3 અને x. તો 3x સામાન્ય કાઢ્યો તો શું વધશે? આમાં 3x નીકળી ગયો તો x ની 2 હતી તો હવે કેટલા વધશે? 1 વધશે. તો x વત્તા 3x નીકળી ગયો તો 1 વત્તાનું વત્તા આમાંથી શું નીકળે છે? 3 દેખાય છે ને? આમાંથી 3 નીકળે છે તો 3 નીકળે છે તો 3 અંદર શું વધશે? x વત્તાનું વત્તા 3 નીકળી ગયો તો શું વધશે? 1 બરાબર 0. હવે આ આખું જે પદ છે એમાંથી કોણ સામાન્ય નીકળે છે? તો x વત્તા 1. તો x વત્તા 1 સામાન્ય નીકળ્યો તો અંદર શું વધશે? 3x વત્તા 3 બરાબર 0. x વત્તા 1 નીકળી ગયો શું વધે? 3x વત્તા 3. હવે આ મને શું મળ્યા? આ બહુપદીના જે હતી એના શૂન્યો અવયવ મળ્યા. હવે અવયવ પરથી હું શું મેળવીશ? શૂન્ય મેળવીશ. તો આ બેનો ગુણાકાર 0 છે. આ બેનો ગુણાકાર 0 ક્યારે થાય? બે પદોનો ગુણાકાર 0 થાય. કાં તો આ 0 છે અથવા તો આ 0 છે. તો શું આવશે? x વત્તા 1 બરાબર 0 અથવા 3x વત્તા 3 બરાબર 0. મતલબ કે આમાં ચલો x ને કરતા બનાવી દો તો x બરાબર કેટલા થશે? -1 અથવા 3x બરાબર -3. 3 ને બદલીએ શું થશે? માઈનસ. અથવા x બરાબર -3/3. બધે શું થઈ ગયા? કેન્સલ. તો x બરાબર કેટલા આવશે? -1. તો x બરાબર -1 અને x બરાબર -1. તો બહુપદીના બીજા બે નવા શૂન્યો કયા મળે છે? તો -1 અને -1. ફરીથી તમને સમજાવી દઉં. શરૂઆત દાખલાથી કરી હતી ત્યાંથી સમજાવી દઉં છું કે 4 ઘાત વાળી બહુપદી છે તો મતલબ ટોટલ વધુ કેટલા શૂન્યો મળે? 4 શૂન્યો મળે. એ પૈકીના તમને 2 શૂન્યો આપેલા છે અને બાકીના 2 શૂન્યો શોધવાના છે. હવે 2 શૂન્યો આપેલા છે તો એ શું થાય? 2 એના અવયવ પણ થાય. બહુપદીનો મૂળ બહુપદીનો શું થાય? અવયવ થાય. હવે આ અને આ બે ના શું થશે? અવયવ થશે. હવે અવયવ થશે તો એ બે અવયવોનો ગુણાકાર પણ શું થશે? બહુપદી મળશે. એ શું થશે? તો મૂળ બહુપદીનો અવયવ થશે. હવે એ બહુપદી જે છે, આ જે મૂળ બહુપદી છે એને આ બહુપદી વડે ભાગી નાખી, જે ગુણાકાર કરીને જે બહુપદી મેળવી એ બહુપદી વડે ભાગી નાખી તો મને શેષ 0 મળી. ઉપર ભાગફળમાં કંઈક મળે છે. તો એ ભાગફળ પણ શું થાય? એ મૂળ બહુપદી છે એનો એક અવયવ થાય. સમજાય છે? હવે આ એનો અવયવ છે તો આ જે છે ભાજ્ય બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય. ચલો ભાજ્ય બરાબર આવી રીતે આને વિસ્તરણ કરીને આવી રીતે લખી શકાય. હવે આનું કામ નથી કારણ કે એના બે મારી પાસે અહીંયા શૂન્યો પડ્યા છે એમાં કાંઈ કામ કરવાનું નથી. જે આ બહુપદી છે નવું જે ભાગફળ મળ્યું હતું એનું વિસ્તરણ કરીને બાકીના બે શૂન્યો શોધવાના છે. તો એનું વિસ્તરણ કરીને બાકીના બે શૂન્યો શોધ્યા. કયા કયા મળે છે? તો x બરાબર -1 ને x બરાબર -1. જરૂરી નથી કે બંને સરખા મળે, બંને અલગ અલગ પણ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે બોર્ડની એક્ઝામમાં તમને 3 માર્કનો પૂછાવાની શક્યતાઓ છે. સમજાય છે? અઘરું નથી, સાવ સહેલું છે. ખાલી કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. બે શૂન્યો આપેલા હોય તો એ બે અવયવો કહેવાય. બે અવયવોનો ગુણાકાર કરવાથી નવો એક અવયવ મળે. એ પણ મૂળ બહુપદીનો અવયવ થાય. હવે એ નવો અવયવ મળ્યો એને મૂળ બહુપદીથી ભાગી નાખો. સમજાય છે? મૂળ બહુપદીને એના અવયવ વડે ભાગી નાખો તો તમને ભાગફળ મળશે. ભાગફળ પર શું થશે? એ મૂળ બહુપદી છે એનો એક અવયવ થશે. હવે એ અવયવ છે મતલબ કે એનું વિસ્તરણ પણ હજી થાય એમ છે તો વિસ્તરણ કરો. વિસ્તરણ કરવાથી તમને બાકીના બે શૂન્યો મળી જશે. બરાબર છે? તો આ દાખલો છે અહીં પૂરો થાય છે. આશા રાખું છું કે બધાને સમજાઈ ગયો હશે. હવે જ્યારે મળશું ત્યારે આ કન્સેપ્ટ છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એના ઉપરથી એક દાખલો ગણવાનો છે. એ આપણે ગણશું અને પછી આ જે ચેપ્ટર છે એને પૂર્ણ જાહેર કરશું. બરાબર છે?